ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાઈ હતી, જેનું પરિણામ આજરોજ જાહેર થવા પામ્યું હતું. દમણમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી શાળા મળી કુલ 12 શાળાના 807 વિદ્યાર્થીઓ પૈકી 764 વિદ્યાર્થીઓ પાસ અને 43 વિદ્યાર્થીઓ નાપાસ થવા પામ્યા છે. જે જોતા દમણમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 94.67% જેટલું આવ્યું છે. દમણમાં ટોપ 3માં વિદ્યાર્થીનીઓએ પોતાનું સ્થાન જમાવ્યું છે, જેમાં અંગ્રેજી માધ્યમની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ખાનગી શાળાની વિદ્યાર્થીની પ્રાચી રાજકુમાર પ્રસાદ સિન્હાએ 92.13% પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે અંગ્રેજી માધ્યમની ખાનગી શાળા શ્રી માછી મહાજન સ્કૂલની વિદ્યાર્થીની યશવી વિનોદ પટેલે 90.93% પ્રાપ્ત કરી બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે ગ્રાન્ટ ઇન એઇડની અંગ્રેજી માધ્યમની શાળા સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થીની તનુ અશોક ભારતીએ 89.87% પ્રાપ્ત કરી ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી શાળા મળી કુલ 7 શાળાના 410 વિદ્યાર્થીઓ પૈકી 311 વિદ્યાર્થીઓ પાસ અને 99 વિદ્યાર્થીઓ નાપાસ થવા પામ્યા છે, જેને લઈ વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 75.85% જેટલું આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં ટોપ 3માં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ બાજી મારી છે, જેમાં પ્રથમ ક્રમાંકે મોટી દમણની ઇન્સ્ટિટ્યૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમાનો વિદ્યાર્થી તીર્થ સુરેશ પટેલે 94.31% પ્રાપ્ત કર્યા છે. બીજા ક્રમાંકે આજ શાળાના વિદ્યાર્થી સંપ્રીત દારાએ 93.8% પ્રાપ્ત કર્યા છે, જ્યારે ત્રીજા ક્રમાંકે આજ શાળાની વિદ્યાર્થીની શ્રાવણી ભુજંગ ઘાવને 88.77% પ્રાપ્ત કર્યા છે. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો. તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જર્મન્સના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ.
મોબાઈલ નંબર 9898217712 and 7016373483.